વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 15 પર્વતોમાં હિમાલય જેમના લેખિકા છે પ્રીતિસેન ગુપ્તા. આ પાઠનો કૃતિ પ્રકાર છે પ્રવાસ વર્ણન. સૌપ્રથમ આપણે લેખિકાનો પરિચય ટૂંકમાં મેળવી લઈએ. અમદાવાદ જેમની જન્મભૂમિ છે તેવા લેખિકા પ્રીતિસેન ગુપ્તા પ્રવાસનો અત્યંત શોખીન છે અને લેખન તેમની મનગમતી પ્રવૃત્તિ છે. લેખિકાને દરેક તત્વમાં ઈશ્વરનું દર્શન થતું હોવાથી તેમના દરેક પ્રવાસ માત્ર પ્રવાસ જ નહીં પણ યાત્રા બની રહે છે. જુઈનું ઝુમખું, ખંડિત આકાશ અને ઓ જુલિયટ તેમના કાવ્ય સંગ્રહ છે. ઘરથી દૂરના ઘર, એક પંખીના પીછા, 7 રિજોરે દરિયાદેવ અપરાજિત નિબંધો છે. તો તેમના અતિપ્રિય અને જાણીતા પ્રવાસ અંતર્ગત નમણી વહે છે નદી, કિનારે કિનારે, ઉત્તરો દેશ દેશાવર, 7 ખંડ. આ તેમના જાણીતા પ્રવાસ વર્ણનો છે. એક સ્વપ્નનો રંગ તેમનો વાર્તા સંગ્રહ છે. હાલમાં તેઓ ન્યુયોર્કમાં ટાગોર સોસાયટીમાં મંત્રી તરીકેની કામગીરી બજાવી રહ્યા છે. પ્રસ્તુત પ્રવાસ વર્ણનમાં લેખિકાએ હિમાલયની યાત્રા દરમિયાન પોતાને થયેલા અલૌકિક આનંદની અનુભૂતિને વર્ણવી છે. લેખિકાનો પ્રવાસ શરૂ થાય છે. ચીની સરકારે આપેલી એક ખખડધજ બસ એટલે કે ખખડી ગયેલી કે જૂની બસમાં લગભગ પહેલેથી જ દરેક જાણે પોતાની બેઠક નક્કી કરી દીધેલી. એની એ બેઠક પર બેસવું જરૂરી ન હતું. અંદર વહેલું ચડી જાય તે મન ફાવે ત્યાં બેસી શકે, પણ તેઓમાંના કોઈ એવું કરતું નહીં, બીજાની જગ્યા લઈ લેતું નહીં. તેથી આ વાત લેખિકાને સારી લાગતી, કારણ કે તેઓ સૌથી આગલી બેઠક પર બેસવા માંડી ગયેલા. ડ્રાઈવરની પાછળ બે ઊભી બેઠકો હતી. એમાંની એક પર ગાઈડ યુ જાલ બેસતો, બીજી પર ક્યારેક એકાદ અમેરિકન બેસતો, પણ મોટે ભાગે ખાલી જ રહેતી. ત્યારબાદ આડી બેઠકોની હરોળ ચાલુ થતી. એમાં ડાબી બાજુની પહેલી બેઠક પર લેખિકાની જગ્યા જાણે નિયત થઈ ગયેલી હોય એવું લાગતું, એટલે નક્કી થઈ ગયેલું એમ. ત્યાંથી બંને બાજુની બારીમાંથી પરિસર સરસ દેખાય અને સામેથી પણ જે ડ્રાઈવર જુએ તે પણ દેખાય. તિબેટ જેવો અસાધારણ પ્રદેશ એને જેટલો જોવાય તેટલો જોવાનો હોય. એ આંખ બંધ કર્યા વગર ચાલે તો એ પણ ના કરું એમ લેખિકા કહે છે. જે નજર સરસું થતું હતું એ બધું જ હૃદય સરસું થતું હતું. પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન હતી અને દરેક દ્રશ્ય બેનમૂન હતું. એ હવાથી ફેફસા ભરી લેવાના હતા. એ યાત્રાના સંવેદનોથી સ્મૃતિના ભંડાર સજાવી દેવાના હતા. મનને સતત ઉત્સુક રાખવાનું હતું ને નજરને ચકોર બનાવી રાખવાની હતી. ધ્યાનને સ્વમાંથી એટલે કે પોતાનામાંથી ખેંચી કાઢીને સમષ્ટિમાં પરોવેલું રાખવામાં જ તિબેટની યાત્રાની ધન્યતા હતી. તે ઉપરાંત પ્રકૃતિ વધારે પ્રતીતિ કરાવતી રહેતી હતી. એના અનેકવિધ રૂપોનું પ્રમાણ અવિરત એ દર્શાવી જ જતી હતી. એ સ્પષ્ટ હતું કે જ્યાં ભૂમિએ ઊંચા પર્વતોરૂપી ભુજાઓ લંબાવી આકાશના છત્રને ટેકવી રાખ્યું છે, તેવા એ પ્રદેશમાં કેવળ ચર્મચક્ષુ જ નહીં પણ મનની અંદરની આંખોને પણ ખુલ્લી રાખવાની હતી એમ લેખિકા કહે છે. બસ આગળ વધતી જાય છે તેમ તેમ દ્રશ્યો પણ આગળ ને આગળ સરતા જાય છે. પેલું સરકારી મકાન પસાર થઈ ગયું. હાથમાં ચોપડીઓ લઈને ઘર તરફ જતા છોકરાઓ અને ઢોળાવો પર ચડતા ઘેટા કેવા ગમી જાય એવા સુંદર હતા. એ દ્રશ્ય દુનિયાવી હતું. ત્યાં જ સાથે સાથે જ અલૌકિક તત્વની મોજૂદગી પણ હતી, એટલે હાજરી પણ હતી. અહીં મોજૂદગી એટલે હાજરી, પરંતુ કુદરત ના ઈચ્છે ત્યાં સુધી આપણને એ જોવા પણ ના મળે, એટલે કુદરતની મરજી વગર કંઈ શક્ય નથી એમ લેખિકા કહે છે. મીઠડી દુનિયાવી છબીઓને છતી કરતી પળોની પાછળ કશુંક અપ્રતિમ, કશુંક શાશ્વત. અહીંયા આગળ પળ એટલે ક્ષણ, શાશ્વત એટલે સનાતન, એટલે કે સનાતન પણ થઈ શકે અને કાયમ રહેવું એ પણ બની શકે. એ રહેતું હોવાની શક્યતા હોય ને હતી જ. બાજુ પરની બારીમાંથી નીકળેલી નજર અચાનક સામે તરફ ગઈ અને અહો,
તદ્દન સામે જ હતો માઉન્ટ એવરેસ્ટ. એ વિશે ભૂલ જ ના થઈ શકે. કેટલો બધો ઊંચો! ઓહો, એટલો તો ઉચ્ચતર એ ગિરિપિંડ અન્ય કોઈ જ ના હોઈ શકે. સર્વોચ્ચ મહાગિરિના સાક્ષાત્કારની એક ક્ષણ બસના ચાલકથી પણ પહેલા લેખિકાએ કર્યો, એમ લેખિકા કહે છે. લેખિકા કહે છે, સૌથી પ્રથમ એ મને મળ્યો હતો. સૌથી વધારે વખત એ મારો થઈને રહેવાનો હતો. મનમાં નક્કી ઉન્માદનો એટલે આવેશનો સંતાપ પ્રસરી ગયો હતો. સહન ન કરી શકાય તેવો હર્ષ એટલે આનંદ, માની ન શકાય તેવો અનુગ્રહ, અનુકૂળપણું. ડ્રાઈવર લાંગ વાંગ વુઈ ડોઈની નજર આખરે એની સામે તરપ ગઈ ને એ મહોપસ્થિતિ એણે જોઈ કે એ પણ જરા બાઘા જેવો થઈ ગયો. શ્વાસ લેવાનું ભૂલી જવાય એવી જ અહો એ ક્ષણ હતી. એક બાજુ શંકાને સ્થાન જ ન હતું કે એ જ હતો કે બીજી બાજુ માની પણ ન શકાય એવી એ વાસ્તવિકતા હતી. એની દિશામાં જતા તો હોઈએ, પણ તેથી શું? આવો પ્રકાશોજ્જવળ દિવસ હોય, આવું સ્વચ્છ આકાશ હોય, વાદળોનું આવરણ સાવ દૂર રહ્યું હોય, એ સાવ સામસામે અમને એ જોવા મળે. આવું શું બની શકે? આવું શું બની શકે? આવા ને આવા પ્રશ્ન નિર્માણ થાય. લેખિકા કહે છે, આમ તો અમે આ પછીના દિવસે એને જોવાની વધારે નિશ્ચિતપણે આશા રાખેલી હતી, પણ આ અમને આમને સામને દીદારનું ઉત્તેજન અપાર હતું. બધા બસમાંથી નીચે ઉતર્યા. ત્યાં તરત જ રસ્તાની એક બાજુ પર બસ ઊભી રાખી દીધેલી. બીજા વાહનોની અવર જવરની ક્યાં ચિંતા જ હતી ને એક ઘડી પણ વેડફવાની ન હતી. બધાએ ઘણા ફોટા લીધા. આમ તો મારી આંખો ઉપર પણ એવરેસ્ટ સમીપ જ હતી. હવાને માર્ગે, કોઈ બસને રસ્તેથી, ખેતરોની પાસેથી જ સર્વોચ્ચ ગિરિશૃંગ એવરેસ્ટનું સાક્ષાત્કાર. પંખી સીધું ઉડે તો એ અંતર 20 માઇલથી વધારે નહીં હોય. દ્રષ્ટિનું તીર પણ સદભાગ્યે એટલે કે ત્યાં સુધી પહોંચી શકતું હતું, જે નજરમાં પણ ના સમાય તેવી બૃહદ ઉપસ્થિતિ સાથે. અકલ્પ્ય એટલે કલ્પના ન કરી શકાય, અને અનપેક્ષિત એટલે ધારી પણ ન શકાય. અદ્ભુત એ મુખામુખી સમ્મુખ સાગર મઠ, રાજાધિરાજ, નગાધિરાજ. અહીંયા આગળ લેખિકાએ માઉન્ટ એવરેસ્ટના અલગ અલગ નામથી જે માઉન્ટ એવરેસ્ટને બોલાવવામાં આવે છે એની વાત કરી છે. સાગર મઠ, રાજાધિરાજ, નગાધિરાજ, આ બધા જ માઉન્ટ એવરેસ્ટના નામ છે. એ સિવાય બીજા નામો પણ આગળ આવશે. અનોખું એનું રૂપ, એકથી વધારેના નામ. પશ્ચિમી જગતના લોકો એને એવરેસ્ટ તરીકે ઓળખે. તિબેટીઓ એને થોમોલોન્ઝો કહે, તો ચીન ભાષામાં એ ચોમોગમાં બને. નેપાળની રોજિંદગી બોલીમાં એનું નામ સાગરમાથા, પણ એનું સુભાષ્ય નામ તો છે સાગર મઠ. પ્રાગૈતિહાસિક કાળમાં અત્યારની હિમાલયની ચંદ્રાકાર પર્વત શ્રેણીને સ્થાને એક મહાસાગર હતો. તે પુરવાર થયેલું છે, સાબિત થયેલું છે કે જે જગ્યા પર આજે એવરેસ્ટ છે કે હિમાલય પર્વતની હારમાળા છે, એવી જગ્યાઓ પર તે પહેલા મહાસાગર હતો. એ સાબિત થયું હતું. લગભગ 2500 કિલોમીટર લાંબી અને 300 કિલોમીટર પહોળી એ પંક્તિમાં, દુનિયા પંક્તિ એટલે હરોળમાં, દુનિયામાં સૌથી ઊંચા કેટલાક શિખરનો સમાવેશ છે. એમાંનું એક છે પૃથ્વી પરનું ઉચ્ચતમ આ સાગર મઠ એટલે કે માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ પણ ખરેખર પર્વત વૃંદ તરીકે જોવાનો હોય છે. એ શૃંગની ઊંચાઈ 8848 મીટર છે, અને સાથે જ લહોસે શિખર જેની ઊંચાઈ 8516 મીટર, તથા જરા જ દૂરનું માકાલુ શિખર જેની ઊંચાઈ છે 8463 મીટર. નેપાળ અને તિબેટની સરહદો પરનો આ પ્રદેશ છે, એટલે સીમાઓ પરનો પ્રદેશ છે. વિશ્વની વિશિષ્ટતમ એ ઉત્સુંગ ભૂમિ છે. આપણે તો હજારો વર્ષોથી હિમાલયને પવિત્ર દેવભૂમિ ગણતા આવ્યા છે. ઋગ્વેદમાં એનો ઉલ્લેખ છે, પૃથ્વી સૂક્તમાં એની સ્તુતિ છે, અને સ્કંદ પુરાણમાં કહ્યું છે કે હિમાલયના મહાત્મ્યનું પૂરું વર્ણન કરી શકાય એમ જ નથી. મહાકવિ કાલિદાસે
જેને દેવાત્મા પણ કહ્યું છે, તેના દર્શનનો અધિકાર લેખિકાને પ્રાપ્ત થયો છે. તેઓ કહે છે કે એવરેસ્ટનું ઉત્તરમુખ હતું. આ દર્શન તો આરોહણકર્તાઓ પણ નથી પામી શકતા, કારણ કે એ દિશામાં થઈને એના પર ચડી શકાય તેમ જ નથી. તિબેટમાં એ રીતે યાત્રા કરનારને જ એનું આ પહલું એટલે કે આ ભાગ, આ પ્રભાગ જોવા મળે ને તે પણ ક્યારેક જ દરેક વખત જોઈ શકાય નહીં. અને તે લાભ લેખિકાને મળ્યો અને આ રીતે પૃથ્વી પરનું ઉત્તુંગતમ શિખર જોવા મળ્યું. વિમાનમાંથી તેનો પૂર્વ, દક્ષિણ ને પશ્ચિમ મુખ જોયા હતા ને હવે આ ઉત્તર આખી પ્રદક્ષિણા જ થઈ ગઈ એમ લેખિકા માનતા. દેવી તત્વ તરફથી કોઈ કારણે આ અદ્ભુત આશીર્વાદ આપવામાં આવ્યો હતો. આ પ્રમાણે હૃદય ભરીને દર્શનના આનંદની લહાણ એટલે કે આનંદ મળી શકે, થઈ શકે ત્યારે જોયું કશું ખૂટતું જ નથી. આ પ્રમાણે લેખિકાએ ઈશ્વરના અનુપમ સર્જનની પ્રદક્ષિણા મનથી, સંકલ્પથી નિરંતર ચાલુ રાખવી જોઈએ. આ સૃષ્ટિના જલ, સ્થળ, ચર, અચર, જડ, ચેતન દરેકમાં ઈશ્વરનો વાસ છે. તેથી પ્રવાસ કરતી વખતે જો આ બાબતનું સતત સ્મરણ રહે તો તે પ્રવાસ યાત્રા બની જાય છે. અહીં તિબેટની યાત્રા દરમિયાન લેખિકાને હિમાલય પર્વત અને તેના ઉચ્ચતમ શિખર એવરેસ્ટની સુંદરતાની જે અનુભૂતિ થાય છે તેનું સુંદર અને સરળ અને સચોટ શૈલીમાં વર્ણન કર્યું છે.